નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે આજે એક નવો પ્રશ્ન જોઈએ છીએ, જે પ્રશ્નનું નામ છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણનો અર્થ, એની કેટલીક વ્યાખ્યાઓ અને એની લાક્ષણિકતાઓ, જે પ્રશ્ન આપણે આજે આ વિડીયોની અંદર જોઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ વૈશ્વિકીકરણનો અર્થ. વૈશ્વિકીકરણનો સીધો અર્થ એ થાય છે કે સમગ્ર જગતના દેશો વૈશ્વિક સ્તરે વિચારણા કરે. સમગ્ર જગતના એટલે કે સમગ્ર વિશ્વના દેશો સમગ્ર વિશ્વના સ્તરે વિચારણા કરે, એને વૈશ્વિકીકરણ કહેવાય. એટલે કે કોઈ પણ દેશ પોતાના રાજકારણ, અર્થકારણ, સમાજ કે સંસ્કૃતિ વિશે અલગ રીતે ન વિચારતા સમગ્ર જગતના સંદર્ભમાં જ વિચારે, એને આપણે સંસ્કૃતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે સ્થાનિક અને વૈશ્વિક સમાજના લોકો એક તાંતણે અત્યારે બંધાઈ ગયા છે. આ માટે વિવિધ પ્રક્રિયાઓ દુનિયાભરના લોકોના સામાજિક સંબંધો ઉપર ઘણી મોટી અસર નિપજાવે છે અને તેમને નજીક લાવે છે, જેને સમાજશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણની પ્રક્રિયા તરીકે જુએ છે. વૈશ્વિકીકરણની કેટલીક વ્યાખ્યાઓ. સમાજશાસ્ત્રી ગિડન્સના મતે વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જ એ વૈશ્વિકીકરણ તરીકે ઓળખાય. હવે આ પારસ્પરિકતા એ સામાજિક અને આર્થિક સંબંધોમાં થાય છે. આમાં સમય અને જે સ્થાન છે એ મળી જાય છે. તો વૈશ્વિકીકરણની અંદર વિભિન્ન લોકો, જુદા જુદા લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રો, જુદા જુદા પ્રકારના ક્ષેત્રો, વિભાગો અને એ ક્ષેત્રો વચ્ચે વધતી જતી પારસ્પરિકતા. દાખલા તરીકે જુદા જુદા ક્ષેત્રોની અંદર શૈક્ષણિક ક્ષેત્ર હોય અથવા તો આર્થિક ક્ષેત્ર હોય, તો જુદા જુદા ક્ષેત્રો વચ્ચે વધતી જતી પારસ્પરિકતા જ એ વૈશ્વિકીકરણ કહી શકાય. હવે આ પારસ્પરિકતા સામાજિક અને આર્થિક સંબંધોમાં એ થતી હોય છે. હવે આ પ્રકારની જે પારસ્પરિકતા જે છે એ બે પ્રકારના ક્ષેત્રે વધુ થાય છે. સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે એ વધુ થાય છે અને આની અંદર સમય અને સ્થાન એની અંદર મળી જતા હોય છે. સમાજશાસ્ત્રી યોગેન્દ્ર સિંઘના મતે ભારતીય સમાજમાં 1930ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ અત્યારે બદલાયું છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં પણ ઘણો બધો બદલાવ આવેલો છે. આ ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન અને નગરીકરણ તથા ઔદ્યોગિકરણની પ્રક્રિયા અત્યારે તીવ્ર બની છે. બીજી વ્યાખ્યા છે માલ્કમ વોટર્સ. વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે જેમાં સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા પર ભૌગોલિક દબાણ હોય છે અને એ દબાણ એ પાછળ હટી જાય છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની કે બે મતલબ પ્રકારની હોઈ શકે છે. વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અંતર્ગત આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, મૂડીવાદનો સમાવેશ એની અંદર થાય છે. સંચાર ક્રાંતિ એના પ્રસરણમાં સહાય કરે છે. વૈશ્વિકીકરણ એ નીચે મુજબની લાક્ષણિકતાઓ દ્વારા આપણે વધારે સમજી શકીએ છીએ. તો પહેલી લાક્ષણિકતા છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કે એની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ એ ગાઢ રીતે એ સંકળાયેલું છે. તેથી પરસ્પર જે અસરો થતી હોય છે એ પરસ્પર અસર થતી હોવાથી આ પ્રક્રિયા બહુ જટિલ અને અઘરી બની છે. આમ વૈશ્વિકીકરણ કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. આમ આ પ્રક્રિયા એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ. બીજો મુદ્દો છે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ એ આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક જેવા બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જો કે સમાજશાસ્ત્રની વૈશ્વિકીકરણના માત્ર સામાજિક અને સાંસ્કૃતિક પાસા અને પરિણામોનો જ અભ્યાસમાં આ શાસ્ત્રોને વધુ રસ રહેલો છે. ત્રીજી પ્રક્રિયા નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે.
આ પ્રકારની પ્રક્રિયામાં નવા નવા પ્રકારના ઉદ્યોગો હોય, નવા યંત્ર વિજ્ઞાન હોય અને નવા પ્રકારની શોધોને પ્રોત્સાહન મળ્યું છે. એટલે કે નવા પ્રકારની શોધો થયેલી છે અને શેની સાથે સાથે દુનિયાભરના તેમાં પ્રસરણમાં એક ગતિ મળેલી છે. દાખલા તરીકે ઇન્ટરનેટ અને સેવાનો ઉદ્યોગ. ચોથો મુદ્દો, નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે દુનિયામાંથી ગરીબી નાબૂદ કરીને શિક્ષણ, આરોગ્ય માટેના દબાણો અત્યારે ઘણા બધા ઊભા કર્યા છે. માહિતી અધિકારનો કાયદો, ફૂડ ફોર ઓલ જેવા કાયદા અત્યારે બનેલા છે. ઉપરાંત પર્યાવરણના પરિવર્તનને કારણે આવતી કુદરતી આપત્તિઓમાંથી પણ ઉગારવા અને મદદ કરવાની ભાવના પણ અત્યારે જગાવી છે. પાંચમો મુદ્દો છે વૈશ્વિક સંસ્કૃતિ. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે વિશ્વ એક ગામડું બની ગયું છે અને એની અંદર એક નવી સંસ્કૃતિ ઉદ્ભવેલી છે, જેમાં કુટુંબ, મનોરંજન, લગ્ન, કલા, સાહિત્ય જેવી ઘણી બધી બાબતોની અંદર અસર થયેલી છે. દાખલા તરીકે સમગ્ર વિશ્વમાં થતી વેલેન્ટાઇન ડેની ઉજવણી. છઠ્ઠો મુદ્દો છે સંસ્કૃતિનું સમન્વયીકરણ. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે સંચાર વ્યવહાર, પર્યટન, સ્થળાંતર, સંદેશાવ્યવહાર વગેરે જેવી પ્રક્રિયાઓ આજે એટલી બધી ઝડપી બની ગઈ છે કે દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા સાથે એકરૂપ અત્યારે બનતી જાય છે. દાખલા તરીકે ભાંગડા, પોપ અને ફ્યુઝન મ્યુઝિક. સાતમો મુદ્દો વિનિમયનું સાધન ચલણ. વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયને બદલે દુનિયામાં એક સમાન ચલણનો ખ્યાલ અત્યારે પ્રવર્તેલો છે. દાખલા તરીકે અમેરિકન ડોલર. આઠમો મુદ્દો બજારોનો પ્રભુત્વ. આજે વ્યાપાર ધંધામાં બજારોનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. આજે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક જાળું અત્યારે બની ગયું છે, જેના પરિણામે વસ્તુઓના વપરાશની પદ્ધતિઓ સમગ્ર વિશ્વમાં લગભગ એક સમાન બની ગઈ છે. દાખલા તરીકે નૂડલ્સ અને પિઝા. નવમો મુદ્દો નવા પ્રકારના સામાજિક આંદોલનો. યોગેન્દ્ર સિંઘના મતે આજે ત્રીજા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં વૈશ્વિકીકરણને પરિણામે જે પરિવર્તન આવ્યા છે તેને ઘણા બધા પ્રકારના આંદોલનોનો અત્યારે જન્મ આપ્યો છે. દાખલા તરીકે સ્ત્રીઓના આંદોલનો, માનવ અધિકાર અંગેના આંદોલનો. તો આ રીતે નવા નવા પ્રકારના આંદોલનો ઉદ્ભવવા પાછળનું મહત્ત્વનું કારણ એ છે કે જે વૈશ્વિકીકરણને કારણે આ પ્રકારના નવા પ્રકારના આંદોલનો ઊભા થયા છે. ટૂંકમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ વૈશ્વિક સ્તરે રાષ્ટ્રને, રાજ્યને નિકટ લાવી આધુનિકીકરણ અને અનુઆધુનિકીકરણને વેગ આપીને સામાજિક અને સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંબંધ એ બાંધ્યો છે. આ રીતે વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ આ પ્રમાણેની પ્રક્રિયા કહી શકાય છે. તો આ પ્રમાણેના મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. જો કે પરીક્ષાની અંદર આ પાઠ પૂછાવાનો નથી, પણ આપણે જાણકારી માટે આ પ્રશ્ન સમજીશું. વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા આપણે જોઈ જટિલ પ્રક્રિયા છે. બીજી લાક્ષણિકતા છે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. ત્રીજો મુદ્દો જોયો નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે. ચોથો મુદ્દો જોયો નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે. પાંચમો મુદ્દો જોયો વૈશ્વિક સંસ્કૃતિ એ લક્ષણ ધરાવે છે. સંસ્કૃતિનું સમન્વયીકરણ ધરાવે છે. વિનિમયનું સાધન એ ચલણ છે. બજારોનું પ્રભુત્વ એ મહત્ત્વ ધરાવે છે. અને છેલ્લો મુદ્દો આપણે જોયો નવા પ્રકારના સામાજિક આંદોલનો અત્યારે ઊભા થયા છે. તો આ રીતે આટલા મુદ્દા આપણે યાદ રાખીશું. આગળનો જે પ્રશ્ન જે છે ઉદારીકીકરણ એટલે શું એ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. આભાર.